જય દ્વારકાધીશ મિત્રો. તો હર્ષિલભાઈ આવી ગયા છે. બ્લોક છે વ્લોગ. અરે ભાઈ અમે બે આવી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. હવે આપણે આવે છે બ્રિજેશભાઈ અને ભગીરથભાઈ. આપણે 4 જણા જવાના છીએ નાગેશ્વર ચાલીને, બરાબર છે. બીજા કોઈ નથી, બીજા કોઈને રાખ્યા જ નથી આપણે. બાકી કોઈનું કામ નથી, અમારે ઘણા છે અમે, એટલે ખોટી કમેન્ટ નહીં કરવી. દિવ્યેશભાઈ ક્યાં, આ ભાઈ ક્યાં, તે ભાઈ ક્યાં, અમે છીએ. બાકી જે આવે એ આવી જશે. બ્રિજેશભાઈ આવી ગયા છે, બીજા ભાઈ ભગીરથભાઈ પણ આવી ગયા છે, બરાબર છે. બધા આવી ગયા છે. આપણે 5 જણા થઈ ગયા છે હાલીને જવામાં. ચાલો ભાઈ સાહેબ, અમે લોકો નીકળી ગયા છીએ અંધારામાં, બરાબર છે. લાઈટ બાઈટ કઈ છે નહીં. હર્ષિલભાઈ લાઈટ ચાલુ કરો. ઓકે ભાઈ, હા અંધારું જ છે ભાઈ, ચારો તરફ અંધેરા હી અંધેરા. ભાઈ હર્ષિલભાઈ ની ટેટી પાકી ગઈ છે કમ્પ્લીટ, બરાબર છે. એકદમ ગરમીના રેપ જેપ થઈ ગયું, તમે જોઈ શકો છો ભાઈ. વરી હલબલતા નહીં. હા બસ રેડી. તમે ખાલી ગરમી જો આખા ભીના થઈ ગયા છે ભાઈ. હું કે છે કઈ થયું નથી અને હું આખા ભીના છે. એ જનરલ એસી માં બેસતા હોય ને એટલે ટેવ હોય એમને. મિત્રો હર હર મહાદેવ. આપણે નાગેશ્વર જવા માટે નીકળી ગયા છીએ. હજી કોઈ લોકોને કાંઈ થયું નથી. 7-8 કિલોમીટર જેવું કાપ્યું છે. બધા નામી હાલે છે સેફલી. આગળ જઈને જોવાનું છે શું થાય છે ને, બરાબર. કોની વિકેટ પહેલા જાય છે પછી આ બસ. ચાલો ભાઈઓ, 10 કિલોમીટર દૂર છે બધા. પૈડા વેચજો ધીમે ધીમે, બધાની સ્પીડ ઘટી ગઈ હવે. તો ભાઈઓ 6 જણામાંથી 3 જણા આગળ હાલે છે, બીજા 2 જણા ક્યાં ગયા ખબર નથી. અડધે પહોંચી ગયા છે આપણે. મસ્ત અજયભાઈ, બ્રિજેશભાઈ ને ભગીરથભાઈ પૈડા જાય ધીમે ધીમે. બધા આમ સ્ટોપ ગોતે છે કે ક્યાંક જગ્યા ગોતી હવે બેસવાની, કારણ કે ઓલો ઓલમોસ્ટ 10 કિલોમીટર થયા છે. કેટલા થયા છે? ભાઈ બ્રેક લઈ લીધો છે, બરાબર છે. હર્ષિલભાઈ છે, પંકજભાઈ છે, બ્રિજેશભાઈ છે, ભગીરથભાઈ છે ને નયનભાઈ છે. ફાઇનલી અડધે પહોંચી ગયા છીએ. હવે હરવે પહોંચી બાકાજીકી કરતા પહોંચી જશું, બરાબર ને મિત્રો? બરાબર. પાકું. હલો એક લઈ લ્યો. હલો વધારે કઈ લઈ જાવ? ના પાકું. મહાદેવ. ભાઈ ફાઇનલી નાગેશ્વર પહોંચી ગયા છે મિત્રો. આપણે વાગ્યા છે 3:19. આજની સવારમાં આપણે વહેલા પહોંચી ગયા છીએ. બીજો સોમવાર છે આપણે.